વિરામ બાદ આપનું સમાચારમાં પુનઃ સ્વાગત છે। હવે સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, આતંકવાદી ષડયંત્રમાં એક આરોપીની ધરપકડ કરી છે। નવસારીના એક આરોપીની ધરપકડ કરી છે। ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી છે। ગુજરાત એટીએસની કાર્યવાહીમાં હથિયાર અને દારૂગાળા લાવતો હતો ફૈઝાન શેખ, જેની ધરપકડ કરી છે। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી સામે આવી, જેમાં નવસારીથી એક શખ્સની ધરપકડ કરી છે। આતંકવાદી ષડયંત્ર કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે। ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરાઈ છે। નવસારીથી ફૈઝાન શેખની ધરપકડ કરાઈ છે। ગુજરાત એટીએસે ફૈઝાન શેખને ઝડપી પાડ્યો છે। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, ફૈઝાન શેખ હથિયાર અને દારૂગોળાઓ લાવતો હતો। આતંકવાદી ષડયંત્ર કેસમાં ફૈઝાન શેખની ધરપકડ કરાઈ છે। આતંકવાદી ષડયંત્રમાં ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, જેમાં એકની ધરપકડ કરાઈ છે। નવસારીથી ફૈઝાન શેખની ધરપકડ કરાઈ છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિમાંશુ, જે ગુજરાત એટીએસની કાર્યવાહી સામે આવી છે અને ફૈઝાન શેખ નામના એક શખ્સની ધરપકડ કરી છે નવસારીથી, શું વધુ માહિતી સામે આવી છે? ચોક્કસથી પ્રિયલ, ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા છે મળી છે, જેમાં જે આતંકવાદી ષડયંત્ર કેસમાં જે નવસારીનો જે યુવક છે તેની ધરપકડ કરવામાં આવી છે। જે આરોપી જે છે મોહમ્મદ અને જે અલ કાયદાની વિચારધારાઓ છે તેની સાથે જોડાયેલો હતો, અને જે આરોપી છે તે ચારપુલના રહેવાસી અને મૂળ રામપુરના ડોંડાવાલા નરપતનગરના રહેવાસી જે ફૈઝાન શેખ છે તેની ગુજરાત એટીએસ દ્વારા જે નવસારી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। જે આરોપી છે ફૈઝાન શેખ, જે આતંકવાદી જૂથોની વિચારધારાઓની સાથે જે કટ્ટરપંથી જે છે તે બન્યો હતો। ફૈઝાન શેખ દ્વારા જે આતંક અને જે ભય ફેલાવવાના લઈને તેની અને જે પર્ટિક્યુલર જે અમુક જૂથો છે એ જૂથોના જે વ્યક્તિઓ છે તેમની હત્યા કરવાના મામલે જે ગેરકાયદેસર હથિયારોને જે દારૂગોળા છે તે તેના દ્વારા સપ્લાય કરવામાં આવતા હતા, અને તેને અન્ય જે કોઈ પણ જગ્યાએથી તે લાવ્યો હતો। અને જે આરોપી ફૈઝાન શેખ છે તેની ગુજરાત એટીએસ દ્વારા જે ધરપકડ કરી, જે વધુ કાર્યવાહી છે અને જે વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે કે આ જે દારૂગોળા સાથે સાથે જે હથિયારો છે કોના દ્વારા ક્યાંથી લાવ્યો હતો, અને તે દિશામાં જે ગુજરાત એટીએસ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રિયલ, શું જે ફૈઝાન શેખ છે કેટલા સમયથી આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અને કોના અંડર કામ કરી રહ્યો હતો? અન્ય કોઈ સાથે સંકળાયેલા સંડોવાયેલા લોકોની કોઈ માહિતી આવી શકે શું? પ્રિયલ, ચોક્કસથી જે પ્રમાણે ગુજરાત એટીએસ દ્વારા જે નવસારી ખાતેથી જે આરોપી ફૈઝાન શેખ છે તેની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી જે ગુજરાત એટીએસ દ્વારા જે મળતી માહિતી મુજબ જે ફૈઝાન શેખ છે છેલ્લા ઘણા સમયથી તે જે આતંકવાદી જે જૈશે મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાઓ સાથે જોડાયેલો હતો, અને આ હથિયાર ગોળાઓ અને જે દારૂ ગોળાઓ છે તે ક્યાંથી લાવ્યો અને કોના દ્વારા લાવ્યો છે તે અત્યારે હાલમાં જે એટીએસ દ્વારા જે આરોપી ફૈઝાન શેખ છે તેની પૂછપરછ અને કરવામાં આવી રહી છે, અને જે વધુ રિમાન્ડ મેળવીને તેની જે કાર્યવાહી છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવશે। પ્રિયલ, હિમાંશુ, પ્રાથમિક માહિતીમાં આ સંગઠન સાથે જોડાયેલો હતો, કેટલા સમયથી જોડાયેલો હતો, એ લઈને કોઈ માહિતી સામે આવી છે હાલ? પ્રિયલ, ચોક્કસથી આ જે ફૈઝાન શેખ નામનો જે આરોપી છે એ આતંકવાદી જે માનસિકતા ધરાવે છે, અને સાથે સાથે જે આતંકવાદી જે સંગઠનો છે જેમ કે જૈશે મોહમ્મદ અને અલ કાયદા જેવા જે સંગઠનો છે તેની સાથે જોડાયેલો છે, પરંતુ કેટલા સમયથી જોડાયેલો છે એ ગુજરાત એટીએસ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। આરોપી જે આતંકવાદી જે માનસિકતા ધરાવે છે, જેને લઈને જે અમુક જે જૂથો છે, જે સામુદાયિક જૂથો છે તેના કેટલાક માણસો જે છે, જે પર્ટિક્યુલર જે સિલેક્ટેડ માણસો છે તેમના પર હુમલો કરવા માટે જે હથિયારો અને જે દારૂગોળા જે છે તે તેના પાસેથી જે જપ્ત કરવામાં આવી છે, અને આ જે સમગ્ર માહિતી છે ગુજરાત એટીએસ દ્વારા જે પ્રાથમિક માહિતી છે તે આપવામાં આવી છે। અન્ય જે વધુ વિગતો છે જે ગુજરાત એટીએસ દ્વારા જે આપવામાં આવશે। પ્રિયલ, હિમાંશુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।